હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વારંવાર બનાવીને ખાવાનું મન થાય તેવા ખાટા ઢોકળા. આ ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંચી હશે. આ ઢોકળાને તમારે ઉપરથી કાચું તેલ લગાવીને પણ ખાઈ શકો છો અને એનો વઘાર કરીને પણ ખાઈ શકો છો. તો ચલો ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક કપ ચોખા લઈશું. તે જ કપથી અડધો કપ ચણાની દાળ લઈશું અને અડધો કપ અડદની દાળ લઈશું. હવે આ બધાને સરસ 2-3 પાણીથી વોશ કરી લઈશું. દાળ ચોખાને મેં સરસ 2-3 પાણીથી વોશ કરી લીધા છે. હવે તેમાં જલ્દી હાથો આવી જાય એની માટે 1 ચમચી મેથી દાણા નાખીશ અને હવે એમાં પાણી નાખીને દાળ ચોખા ડૂબી જાય અને ઉપર થોડું પાણી રહે એ રીતે પાણી નાખીને એને ઢાંકીને 4-5 કલાક માટે રેસ્ટ આપીશું. 4-5 કલાક જેવું થઈ ગયું છે. દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે એને ક્રશ કરી લઈશું. એમાંથી હું આ પાણી કાઢી લઈશ અને પછી ક્રશ કરીશ. દાળ ચોખામાંથી પાણી કાઢી લીધું છે. હવે એક મિક્સી જાર લઈશું અને એમાં આ દાળ ચોખાને હું એડ કરીશ. બધા દાળ ચોખાને મેં આ રીતે મિક્સી જારમાં લઈ લીધા છે. હવે તેમાં 4-5 લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશ અને ખાટા ઢોકળા બનાવવાના છે એટલે એમાં હું 1 કપ ખાટું દહીં લઈશ. તમારે મીડિયમ કરવા હોય તો થોડું ઓછું નાખવાનું. હવે આ બધાને ક્રશ કરી લઈશ. આ રીતે મેં દાળ ચોખાને ક્રશ કરી લીધા છે. આમાં મેં મેથી અને ખાટું દહીં લીધું છે એટલે 3-4 કલાકમાં હાથો આવી જશે એટલે વધારે રાખવાની જરૂર નથી. તો હું આને 3-4 કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશ. 4 કલાક જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલી ગયું છે અને અંદર પણ એકદમ જાડી પડી ગઈ છે. હવાના કણ ભરાઈ ગયા છે. હવે એને આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ચમચી ખાંડ નાખીશ, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો અને ચપટી હિંગ નાખીશ અને સ્વાદ અનુસાર સોલ્ટ. હવે આ બધાને મિક્સ કરી લઈશું. આ રીતે મેં બેટરને મિક્સ કરી લીધું છે. બેટર મને હજુ થોડું થીક લાગે છે એટલે એમાં એકદમ થોડું જ પાણી નાખીશ. વધારે પાણી નહીં નાખીએ નહીંતર ઢોકળા થોડા ચીકણા બનશે. આ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી. મેં એક સ્ટીમરમાં કાપાથી અડધું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ બેટરમાંથી હું એકવાર મૂકી શકું એટલું 3-4 ચમચા જેટલું બેટરને હું બાઉલમાં કાઢી લઈશ. હવે આ જે બેટર કાઢ્યું છે એમાં અડધી ચમચી જેટલો ઈનો નાખીશ અને તરત જ ઉપર હું થોડોક લીંબુનો જ્યુસ કરીશ જેથી ઈનો જલ્દી ફર્મેન્ટ થઈ જાય અને એને એક જ ડાયરેક્શનમાં હું ફેટી લઈશ અને ઈનોને બરાબર મિક્સ કરવાનો છે નહીંતર ઢોકળા લાલ થઈ જશે. તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલી ગયું છે. આ રીતે બેટરને મેં રેડી કરી લીધું છે. હવે સ્ટીમ કરીશું. તો એ સ્ટીમરમાં મેં આ ડીશને ઓઇલથી ગ્રીસ કરીને લઈ લીધી છે. હવે તેમાં આ બેટર એડ કરીશું. બેટરને થોડું આ રીતે સરખું કરી લઈશું. હવે ઉપરથી ચપટી જેટલું લાલ મરચું ભભરાવીશ અને હવે એને ઢાંકીને 10થી 12 મિનિટ સુધી થવા દઈશું. 12 મિનિટ જેવું થશે પછી જ ચેક કરીશું.
10-12 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરીશું. આ રીતે નાઈફની મદદથી અંદર ડીપ કરવાનું. નાઈફ પર લોટ ચોટે નહીં તો સમજી લેવાનું કે એ ચડી ગયા છે. હવે આને હું કાઢી લઈશ. આ રીતે મેં ઢોકળાની ડીશને કાઢી લીધી છે. હવે એને ઠંડી થવા દઈશું 5 મિનિટ જેવું, પછી એના પીસ કરીશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. પીસ કરી લીધા છે. એક પીસ કાઢીને હું તમને બતાવું. તમે જોઈ શકો છો અંદરથી કેવી સરસ જાળી પડી છે અને એકદમ સોફ્ટ એવા ખાટા ઢોકળા બની ગયા છે. હવે આ ઢોકળાને હું કાઢી લઈશ. આ રીતે મેં બાઉલમાં બધા ઢોકળાને લઈ લીધા છે. હવે એનો વઘાર કરીશું. 2 ચમચી જેવું ઓઇલ લીધું છે. એમાં 1 ચમચી રાઈને ફૂટવા દઈશું. રાઈ ફૂટી જાય એટલે એમાં 1 ચમચી જેવા તલ નાખીશ અને 4-5 મીઠી લીમડીના પાન નાખીશ. હવે આ વઘારને બાઉલમાં રેડી દઈશ. તમારે આ રીતે વઘાર કરીને ના ખાવા હોય તો તમે કાચા તેલમાં પણ ખાઈ શકો છો. હવે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. તો ઢોકળા બનીને તૈયાર છે. આ ખાટા ઢોકળા તમે ગ્રીન ચટણી સાથે, લસણની ચટણી સાથે કાં તો ચા સાથે ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.